ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામના સરપંચ દ્વારા છેલ્લા 17 વર્ષથી પોતાના ગામમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 1800થી વધુ જરૂરિયાતમંદ પરિવારને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરી વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સરપંચની શ્રેષ્ઠ કામગીરીનો ઉત્તમ દાખલો બેસાડે તેવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામે જોવા મળ્યો છે. સરપંચ એટલે ગામનો રાજા અને રાજા એ જ કહેવાય કે પહેલા પ્રજાનું હિત જુએ છે. ત્યારે છેલ્લા 15 વર્ષથી સરપંચ તરીકે પોતાની સેવા લોઢવા ગામે આપતા હીરા વાઢેર કે જે હાલના પણ સરપંચ છે તેમના આ દ્વારા અનોખું સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેમના ગામ લોઢવામાં કોઈ પણ પરિવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન થાય અને અન્ય પરિવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઈ પણ જાતના ભેદભાવ વગર ફરસાણ તેમજ મીઠાઈનું વિનામૂલ્યે તેઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે. તેમજ આ વર્ષે પણ છેલ્લા 8 દિવસથી ચોખ્ખું ઘી અને તેલમાં બનેલા ફાફડા, ગાંઠિયા, તીખા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, ચવાણું, મીઠાઈ સહિતની તમામ વસ્તુઓ બનાવવામાં આવી છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, દિલીપભાઈ બારડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, સૂત્રાપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ વાઢેર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અંદાજિત 8 ટન જેટલું ફરસાણ મીઠાઈ 1800 કીટ વિતરણ કરવા હેતુ વિશે કાર્યક્રમ યોજાયો હતો. બીજી તરફ દરેક ગામમાં શ્રીમંત વ્યક્તિઓ દ્વારા તહેવારોમાં આ પ્રકારે સેવા કાર્ય કરવામાં આવી તેવી સરપંચ હીરાભાઈ વાઢેર અપીલ કરી છે. જે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. મારું નામ હીરાભાઈ વાઢેર, લોઢવા ગામના સરપંચ તરીકે સેવા બજાવું છું. આ છેલ્લા 17 વર્ષથી આયોજન થાય છે અને આમાં 8 દિવસ પહેલા બધી ચાલુ કરવામાં આવે છે. 200 જેટલા કાર્યકર્તા હોય છે અને કીટ પેકિંગ કરી અને ઘરે ઘરે એને ઘર સુધી પહોંચાડવામાં 200 થી 250 કાર્યકર્તાઓ મહેનત કરતા હોય છે. અને છેલ્લા 17 વર્ષથી અમે આયોજન કરીએ છીએ. 1700 કીટ છે, 4.5 કિલોનું ફરસાણનું વિતરણ થાય છે. અમે કોઈ ઘર તારવતા નથી, કોઈ ના લે તો વાત અલગ છે, તો એનો પ્રેશરથી અમે લેતા નથી કે ગરીબ માણસોને આપો તો પછી એનું ઘર તરી જાય છે. બાકી કોઈ ઘર તારવતા નથી, સર્વને આપીએ છીએ. 8 ટન જેટલો ફરસાણ બનાવવામાં આવ્યું હતું. એમાં 1 કિલો ભાવનગરી ગાંઠિયા હોય છે, તીખા ગાંઠિયા હોય છે, ફાફડી હોય છે, સેવ હોય છે, ચવાણું હોય છે અને મોનથા હોય છે. હું અન્ય સરપંચોને એ છું કે આપણા જેવા ગામની અંદર તમે સરપંચો, તમે સદ્ધર હોય તો તમારા ગામની અંદર જરૂરિયાતમંદોને આવી રીતે જન્માષ્ટમી આવે તો એના બાળકો પણ એ વંચિત ના રહે મીઠાઈથી. એના માટે એને સરપંચોને કેવું છે ને આપણા મારા ગામ લોઢવામાં પણ એક ભાઈ એવું કર્યું છે તે સારી વાત છે અને અભિનંદન આપું છું. ઝાલા રાજવીરસિંહ, ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ. આજે આ કીટ વિતરણ કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શ્રમિક અને મધ્યમ વર્ગના લોકો તહેવાર સારી રીતે ઉજવી શકે તે માટે સરપંચ અને રામભાઈ વાઢેર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. શું આ લોઢવા ગામે વાઢેર પરિવાર દ્વારા રામબાપા અને એભાભાઈ દ્વારા લગભગ છેલ્લા 14-15 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ છે એ લોઢવા ગામની અંદર કરવામાં આવે છે. જેની અંદર આ વર્ષે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, ભાજપ મહામંત્રી દિલીપભાઈ, તાલુકા પંચાયત સૂત્રાપાડાના કારોબારી ચેરમેન ભાઈ શ્રી જયંતિભાઈ અને આજુબાજુ ગામમાંથી પધારેલા બધા આગેવાનો છે એ દર વર્ષની જેમ આ વખતે પણ રામબાપા વાઢેર અને હીરાભાઈ જે સરપંચ છે ગામના, એના પરિવાર દ્વારા દર વર્ષે ગામના લગભગ 1700 જેટલા પરિવારોને વિનામૂલ્યે ફરસાણ છે એ આપવામાં આવે છે. ભગવાને એમને જે શક્તિ અને સુખી સંપન્નતા આપી છે એમાંથી થોડુંક ટકાવારી છે એ ગામના લોકો માટે કાઢી અને આજે સેવાનું કાર્ય જે કરી રહ્યા છે એ આજુબાજુના ગામના લોકો માટે પણ પ્રેરણારૂપ છે. એ લોકો જે દર વર્ષે આજે સેવાકીય યજ્ઞ કરે છે એનાથી પ્રેરાઈને ઘણા બધા ગામના લોકો છે આવી સેવાકીય પ્રવૃત્તિઓ છે હવે ગામડે ગામડે થઈ રહી છે. અને એની અંદરથી જો કોઈ પ્રેરણા લીધી હોય તો એ આ રામબાપા અને ભાઈ આપણે હીરાભાઈના પરિવારમાંથી પ્રેરણા લઈને આજુબાજુના ઘણા બધા ગામની અંદર આવા બધા કાર્યો છે થઈ રહ્યા છે. આવનારા સમયની અંદર પણ એ પરિવારને ભગવાન દ્વારકાધીશ આવા સેવાકીય પ્રવૃત્તિ નિરંતર કરતા રહે એવી પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ. મહેન્દ્ર પીઠિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામના સરપંચ હીરાભાઈ અને ગામના જ આગેવાન જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ દ્વારા
લગભગ 14-15 વર્ષથી આ જન્માષ્ટમી નિમિત્તે દરેક ઘરે એટલે કે 1700 પરિવારોને ફરસાણ અને મીઠાઈ દર વખતે જન્માષ્ટમીના તહેવારમાં ઘરે ઘરે પહોંચાડતા હોય ત્યારે આજે જન્માષ્ટમી પૂર્વ સંધ્યાએ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ બારડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરભાઈ ઝાલા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના તેમજ આજુબાજુના સુત્રાપાડા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાની ઉપસ્થિતિમાં અત્યારે અહીંયા આ કીટ વિતરણનો કાર્યક્રમનો શુભારંભ કરાયો છે. બાકી અહીંયા ગામના હીરાભાઈ અને રામભાઈની ટીમ ઘરે ઘરે જઈને ફરસાણ અને મીઠાઈ આપતા હોય છે. તો આ તકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે દરેક પરિવાર સાતમને દિવસે ટાઢું જમતા હોય અને એના માટે આ ફરસાણ ને મીઠાઈ વિતરણ કરતા હોય તો આ તકે હું રામભાઈ અને હીરાભાઈ ને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સેવા ઉમદા કાર્ય આપ દર વર્ષે કરો છો અને લગભગ 7 થી 8 ટન જેટલું ફરસાણ આ લોઢવા ગામે વિતરણ કરતા હોય તો આ તકે એમને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ એમને હજી પણ આપવાની એને તક આપે એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે અભિનંદન.